માઇન્ડ પાવર એટલે માઇન્ડ એટલે મન અને પાવર એટલે શક્તિ. સીધો સાદો અર્થ મનની શક્તિ. પરંતુ માઇન્ડ પાવર તરીકે આ શબ્દ છેલ્લા થોડા વર્ષોથી ઘણો પ્રચલિત થયો છે. બુક સ્ટોલ્સમાં માઇન્ડ પાવરના પુસ્તકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. માઇન્ડ પાવરના સેમિનાર અને વર્કશોપ મોટા શહેરોમાં અવારનવાર યોજાતા રહે છે. છાપા મેગેઝિનોમાં માઇન્ડ પાવરના લેખોની સંખ્યા પણ વધી છે. મનની શક્તિઓ એટલે કોઈ ગૂઢ જ્ઞાનની વાતો એવું વર્ષો પહેલા માનવામાં આવતું. પણ છેલ્લા થોડા વર્ષોમાં આ વિજ્ઞાનનો ખૂબ સરસ રીતે વ્યવહારિક ઉપયોગ શરૂ થયો છે. પ્રાચીન શાસ્ત્રોના આ જ્ઞાનને આટલું સરળ બનાવવામાં અનેક વિજ્ઞાનીઓનો ફાળો છે. વિશ્વભરમાં કરોડો લોકો જેનો ઉપયોગ કરી રહ્યા છે એવા માઇન્ડ પાવરથી શું થઈ શકે છે તે તમે જાણો છો? માઇન્ડ પાવર માત્ર મનની શાંતિ, ધ્યાન કે તણાવ મુક્તિ માટે જ નથી. એનાથી સ્વાસ્થ્ય, સંબંધો અને આર્થિક સ્થિતિમાં પણ બદલાવ લાવી શકાય છે. વણજોઈતા સંજોગોથી બચી શકાય છે. જોઈતા સંજોગોનું સર્જન કરી શકાય છે. અજ્ઞાત સ્થળોની માહિતી જાણી શકાય છે. માનસિક સંદેશાઓ મોકલી શકાય છે. સૂક્ષ્મ શરીર દ્વારા મુસાફરી કરી શકાય છે. મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય છે. અલાર્મ વગર જ્યારે જાગવું હોય ત્યારે જાગી શકાય છે. ઓછા સમયમાં ગાઢ નિંદ્રા લઈ શકાય છે. કાર્યકુશળતામાં વધારો કરી શકાય છે. ત્રણેય કારની માહિતી મેળવી શકાય છે. પ્રાણીઓ અને વનસ્પતિ પર અસર કરી શકાય છે. પોતાનું અને બીજા લોકોનું હીલિંગ કરી શકાય છે. યાદશક્તિ કેળવી શકાય છે. આધ્યાત્મિક ઉન્નતિ કરી શકાય છે. માઇન્ડ પાવરથી અસંભવ લાગતી અનેક બાબતો સંભવિત બને છે. જિંદગીમાં હર ક્ષણ નવી જિંદગી ઉમેરવી હોય તો માઇન્ડ પાવર શ્રેષ્ઠ સાધન છે. આ માઇન્ડ પાવરનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો તે જાણવું છે? તો દરેક પ્રકરણ ધ્યાનથી વાંચો.